ચૂંટણી એટલે શું? શું એ માત્ર જીત કે હારનો ખેલ છે? ના, એનાથી ઘણું વધારે છે. ચૂંટણી એટલે આંકડાઓની પાછળ છુપાયેલા લોકોના અવાજને સમજવો અને એ સમજને શાસન માટેની એક નક્કર બ્લૂપ્રિન્ટમાં ફેરવવી. તો ચાલો આ સમજણની સફર શરૂ કરીએ. આપણું પહેલું પગથિયું છે પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત. અને ગુજરાતની અંદર પણ આપણું ધ્યાન ખેંચાય છે એક ચોક્કસ નંબર પર, 113. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ પેટલાદ વિધાનસભા મત વિસ્તારનો ક્રમાંક છે અને આજે આ જ આપણા અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. પણ સાંભળો, આ માત્ર એક નંબર નથી. આ નંબરની પાછળ એક ખૂબ જ ઊંડો સવાલ છે કે કોઈ પ્રજાની સાચી ઈચ્છાને સમજવા માટે ખરેખર શું જોઈએ. આ એ સવાલ છે જે સીધો લોકશાહીના હૃદયને સ્પર્શે છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા આપણે પેટલાદની ધરતી પર ઉતરીએ. એક એક કરીને તેના સામાજિક અને આર્થિક પડોળોને ખોલીએ અને ત્યાંના લોકોની નાડ પારખવાની કોશિશ કરીએ. જુઓ, પેટલાદની સાચી ઓળખ એની માટી, એની ઋતુઓ અને એના સમાજ સાથે જોડાયેલી છે. અહીંયા જીવનનો ધબકાર ખેતી અને ડેરી ઉદ્યોગની આસપાસ જ સંભળાય છે. સામાજિક રીતે જોઈએ તો પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, પણ સાથે જ ઓબીસી, ઠાકોર સમાજની પણ એક મજબૂત હાજરી છે. આ બધું મળીને પેટલાદનું ચિત્ર બને છે. હવે જે રીતે એક ડોક્ટર દર્દીની નાડ તપાસીને એના સ્વાસ્થ્યનું અનુમાન લગાવે છે, બસ એ જ રીતે આપણે આંકડાઓનો ફીવર ચાર્ટ જોઈને પેટલાદના રાજકીય મિજાજને સમજવાનો પ્રયત્ન કરીશું. આ આંકડાઓ પોતે જ પેટલાદની રાજકીય કહાની બયાન કરે છે. જરા ધ્યાનથી જુઓ, સત્તા કેવી રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝોલા ખાય છે. 2002માં ભાજપ, તો પછી 2007, 2012 અને 2017માં સતત કોંગ્રેસ, અને પછી 2022માં પલટો, ફરીથી ભાજપ. આ શું બતાવે છે? આ બતાવે છે કે પેટલાદની જનતા કોઈ એક પક્ષ સાથે બંધાયેલી નથી. એક સ્વિંગ મત વિસ્તાર છે. પણ એનાથી પણ રસપ્રદ વાત છે મતદાનની ટકાવારીમાં જોવા મળતો ઉતાર ચઢાવ. આ આંકડાઓ તો લોકોના મિજાજનો બેરોમીટર છે. જ્યારે 2017માં મતદાન 72%થી પણ વધુ થયું ત્યારે પરિણામ કંઈક અલગ હતું, અને જ્યારે 2022માં મતદાન ઘટ્યું ત્યારે પરિણામ ફરી પલટાયું. આ સીધું સંબંધ દર્શાવે છે. અને હવે આ ચાર્ટ જુઓ. બંને મુખ્ય પક્ષોના વોટ શેરમાં કેવો નાટકીય ફેરફાર જોવા મળે છે. 2002માં ભાજપ લગભગ 60% વોટ લઈ જાય છે, તો 2017માં કોંગ્રેસ 51% સુધી પહોંચી જાય છે. આનો અર્થ સાફ છે. અહીં નાના નાના ફેરફારો પણ આખા પરિણામને ઉલટાવી શકે છે. તો આ તો હતા આંકડા, ચુકાદાનું એક બહારનું સ્વરૂપ. પણ આ આંકડાઓની પાછળની અસલી કહાની શું છે? ચાલો હવે આપણે ચુકાદાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ રાજકીય વર્તન પાછળના મૂળ કારણોને શોધીએ. અહીંયા છે ને બે અલગ અલગ વાર્તાઓ એકસાથે ચાલી રહી છે. એક છે રાષ્ટ્રીય કક્ષાની વાર્તા, જેમાં મજબૂત નેતૃત્વ, મોટી મોટી કલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રવાદની વાતો છે. અને બીજી છે સ્થાનિક હકીકત, જ્યાં ખેડૂતની વેદના, વીજળીના ઊંચા બિલ અને માથે ચડેલા દેવાનો બોજ છે. પેટલાદમાં હાર જીતનો ફેસલો એ વાત પર નિર્ભર કરે છે કે મતદારના મનમાં આ બેમાંથી કઈ વાર્તા વધુ વજનદાર સાબિત થાય છે. આ વિસ્તારના અર્થતંત્રનો જે આધારસ્તંભ છે એ ખેડૂતના ખભા પરનો બોજ સમજીએ. ખેતીનો ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે, માથે દેવાનો ડુંગર છે, વીજળીના બિલ કમર તોડી રહ્યા છે, અને જો પાક નિષ્ફળ જાય તો વળતર માટે રાહ જોવી પડે છે. આ બધા મુદ્દાઓ સીધા એમના જીવન સાથે જોડાયેલા છે. અને આ બધી જ જટિલ સમસ્યાઓની વચ્ચે એક સૂત્ર ઉભરીને આવે છે, એકદમ સરળ પણ એટલું જ શક્તિશાળી: બિજલી મુફ્ત, કર્જ મુક્તિ. બસ આ બે શબ્દો મતદારોની સૌથી મોટી ચિંતાઓને સીધો સ્પર્શ કરી જાય છે. અને જ્યારે આવા શક્તિશાળી નારાઓ પ્રચલિત થાય ત્યારે યાદ રાખવું બહુ જરૂરી છે કે આપણા બંધારણીય મૂલ્યો શું કહે છે. એ જાહેર જીવનમાં ગૌરવ અને જવાબદારીપૂર્વકની વાણીની અપેક્ષા રાખે છે. આજકાલના ડિજિટલ જમાનામાં જ્યાં કોઈ પણ વાત ફેલાતા વાર નથી લાગતી, ત્યાં દરેક શબ્દ સમજી વિચારીને બોલવાની જવાબદારી વધી જાય છે. સારું, તો આપણે સમસ્યાઓનું નિદાન તો કરી લીધું. હવે વારો છે સમાધાનનો. આ બધા આંકડા અને લોકોની ભાવનાઓને એક નક્કર, કાર્યક્ષમ શાસન માટેની બ્લૂપ્રિન્ટમાં કઈ રીતે ઢાળી શકાય? એના માટે એક વ્યૂહાત્મક માળખું રજૂ કરી શકાય, જેને કહીશું ચતુર્મુખ સિદ્ધાંત. આ એક એવી રણનીતિ છે
જેમાં 4 દિશાઓથી કામ કરવામાં આવે છે જેથી મત વિસ્તારના પડકારો અને તકો બંનેને બરાબર રીતે સંબોધી શકાય. તો આ ચતુર્મુખ સિદ્ધાંતના 4 સ્તંભ કયા છે? ચાલો સમજીએ. પહેલો સ્તંભ ચૂંટણીલક્ષી, એટલે કે ખેડૂતો અને જે મતદારો કોઈ એક પક્ષે નથી એમના સુધી સાચો સંદેશ પહોંચાડવો. બીજો સ્તંભ સંગઠનાત્મક, એટલે કે બૂથ લેવલ પર કાર્યકરોને મજબૂત કરવા. ત્રીજો સ્તંભ વાર્તા, એટલે કે રોજીરોટીના મુદ્દાઓ પર એક સકારાત્મક દ્રષ્ટિ રજૂ કરવી. અને ચોથો સંસાધન, એટલે કે પૈસા અને સમર્થનનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરવો. હવે આ રણનીતિમાં વોટ્સએપ જેવા ડિજિટલ સાધનોનો પણ ઉપયોગ થાય છે, પણ એનો ઉપયોગ કરતા પહેલા એક નૈતિક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ભારતના કાયદા મુજબ કોઈપણ નાગરિક સાથે ડિજિટલી જોડાવા માટે તેમની સંમતિ અને ગોપનીયતાનો આદર કરવો એ પહેલી શરત છે. એમનો ડેટા એમની અંગત મિલકત છે. તો પછી આ આખી વ્યૂહરચના 90 દિવસના ગાળામાં જમીન પર કેવી રીતે લાગુ થાય એનું પણ એક પગથિયું છે. શરૂઆતના દિવસોમાં માહિતી ભેગી કરવી અને આયોજન કરવું. પછીના તબક્કામાં ખેડૂતોના મુદ્દાઓ પર સંદેશા ફેલાવવા. એ પછી ડિજિટલ માધ્યમોથી પ્રચારને વેગ આપવો અને છેલ્લા દિવસોમાં બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ એક સંપૂર્ણ એક્શન પ્લાન છે. અંતમાં ચાલો આખી વાતના સાર પર આવીએ. આ બધી રણનીતિ અને આંકડાઓનો છેવટનો હેતુ શું છે? હેતુ એક જ છે, જનતાનો વિશ્વાસ જીતવો અને એ વિશ્વાસને પૂરો કરવો. જનાદેશ એક વિશ્વાસ છે. કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ચૂંટણી કોઈ સ્પર્ધાનો અંત નથી. એ તો એક જવાબદારીની શરૂઆત છે. જીત મળવી એ લોકો સાથે થયેલો એક સામાજિક કરાર છે અને એનું સન્માન થવું જ જોઈએ. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરેનો હેતુ.